બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરાઈ છે। આ યાદીમાં કુલ મતદારોની સંખ્યા 7.42 કરોડ કે જ્યાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પહેલા 7.89 કરોડ હતી। જો કે આ અંતિમ સંખ્યા 1 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા ડ્રાફ્ટ યાદી કરતાં થોડી વધારે છે। ડ્રાફ્ટ યાદીમાંથી 65 લાખ મતદારોને દૂર કરવામાં આવ્યા હતા। આ મતદારોને યાદીમાંથી એટલા માટે દૂર કરાયા કારણ કે એ મતદારોનું કાં તો મૃત્યુ થયું હતું અથવા તો બીજી જગ્યાએ સ્થળાંતર થયા હતા। ચૂંટણી પંચે જણાવ્યું કે ડ્રાફ્ટ યાદીમાંથી 3.66 લાખ મતદારોને દૂર કરવામાં આવ્યા જ્યારે 21.53 લાખ નવા મતદારો જોડવામાં આવ્યા। લોકો અને પક્ષો દ્વારા સબમિટ કરાયેલા દસ્તાવેજ અને વાંધા અરજીની સમીક્ષા કર્યા પછી આ નવા મતદારોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો ચૂંટણી પંચે જાહેર કરેલી આ યાદી એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તૈયાર કરવામાં આવી હતી। ચૂંટણી પંચે જણાવ્યું કે તમામ દાવાઓ અને વાંધાઓનો ઉકેલ લાવવામાં આવ્યો। બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્રીય ચૂંટણી પંચને ટેગ કરીને સોશિયલ મીડિયા પર માહિતી પણ શેર કરી છે।